હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. ફરી એક વખત અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં આપણે પરીક્ષાલક્ષી જે છે એ કહી શકાય હેતુલક્ષી પ્રશ્નો કયા પ્રકારના હોઈ શકે એમની માહિતી મેળવેલી છે. અગાઉના અમારા 5 ચેપ્ટર સુધીના જે કહી શકાય એ સિરીઝના વિડીયો પણ તમે જોઈ લેજો, જેથી કરીને આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં ક્યાંય માર્ક ન કપાય. અહીંયા આ જે છે એ બંને ચેપ્ટર સાથે આપેલા છે. પ્રકરણ 6 ચેપ્ટર 6 છે એ છે બેરોજગારી અને ચેપ્ટર 7 છે એ છે વસ્તી. એટલે આ બંને ચેપ્ટરને આજે સાથે રાખીશું. એનું કારણ એકમાત્ર એ છે કે બેરોજગારીના પ્રકરણની અંદરથી મોટાભાગના બનતા પ્રશ્નો છે એ થોડાક સરળ છે. એમ કહી શકાય કે જ્યારે આપણે વિધાનોને વાંચીએ જવાબમાં ઓપ્શનમાં આપેલા હોય તો એમાં સમજાઈ શકે છે. 7મા નંબરનું ચેપ્ટર એ છે વસ્તી છે. હવે વસ્તી ચેપ્ટરને પણ સાથે એટલા માટે રાખવામાં આવ્યું છે કેમ કે આમાં પણ અમુક વસ્તુ એવી છે કે જે ટકાવારીમાં છે ને આંકડાકીય બાબતમાં છે. હવે આંકડાકીય બાબતોને હું માહિતી આપું એટલે હું બોલું અને તમે સાંભળો એવું છે, એની કરતાં તમે વાંચશો તો તમને વધારે અનુકૂળ રહેશે. એટલે એ પીડીએફ કે મટીરિયલમાં તમને એ બેસ્ટ રહેશે. એટલે આ બંને ચેપ્ટરમાંથી બનતા એવા પ્રશ્નો કે જે આપણને વિધાનલક્ષી હોય અથવા પરીક્ષામાં બનતા શબ્દો એમાં જવાબમાં આવતા હોય એને આવરી અને આજનો ચેપ્ટર આપણે અહીંયા બંને અભ્યાસમાં લેશું. તો ચેપ્ટર 6 અને 7 મિત્રો યાદ રાખજો. 6થું બેરોજગારી અને 7મું વસ્તી. ચાલો, અહીંયા જો આ પ્રકારના પ્રશ્ન છે. હવે મેં તમને કીધું કે શરૂઆતમાં કે બેરોજગારીના ચેપ્ટરમાં પ્રશ્નો ખૂબ સરળ છે. તો સિમ્પલ છે કે જ્યારે આપણી સામે આવા પ્રકારનો પ્રશ્ન મૂકેલો હોય કે ખાલી જગ્યા એટલે કામ કરી શકે તેવી વ્યક્તિ કામ વગરની સ્થિતિમાં રહે તે. તો સિમ્પલ છે કે જ્યારે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, ક્ષમતા, લાયકાત, આવડત, કૌશલ્ય, કુનેહ બધી વસ્તુ એમાં કમ્પ્લીટ છે, પણ છતાં એમને કામ મળતું નથી. આવું કામ ન મળી શકવાની સ્થિતિને આપણે બેકારી અથવા બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. તમારી સામે ઓપ્શન મૂકેલા હોય ગરીબી છે, રોજગારી છે, કામગીરી છે. તો મિત્રો યાદ રાખજો, આમાંથી જવાબ બનશે એ બનશે બેરોજગારી. જ્યારે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, ક્ષમતા અને લાયકાત બધુંય છે, ઈચ્છા પણ છે, શારીરિક કે માનસિક રીતે સક્ષમ પણ છે, ક્વોલિફિકેશન જો હોવી જોઈએ એ પણ અભ્યાસ પણ એનો કમ્પ્લીટ છે, કામ કરવા માટે કોઈ પણ વેતન દરે, જેને કહી શકાય પ્રવર્તમાન વેતન દરે, કોઈ પણ નહીં કંઈ પણ પ્રવર્તમાન વેતન દરે હાલમાં બજારમાં જે ભાવે રોજગારીનું વેતન ચૂકવવામાં આવે છે એ વેતનની એમને કામ કરવું છે, પણ છતાં એમને ક્યાંય બજારમાં કામ નથી મળતું. તો આ પ્રકારના પ્રશ્ન તમારે જો વિધાનાત્મક હોય તો આપણે આ જવાબ બનશે બેરોજગારી. ચાલો, બેરોજગારીના પ્રકારો નક્કી કરવાના 4 માપદંડ રજૂ કરનાર કોણ છે? વેંકટરામન સમિતિ, તેંડુલકર સમિતિ, ભગવતી સમિતિ કે રાજકૃષ્ણ સમિતિ? તો મિત્રો અહીંયા 4 પ્રકારના જેને કહી શકાય એ માપદંડો આપેલા છે. પહેલા તો એને આપણે 4 માપદંડને સમજી લઈએ. એક છે આવક, બીજું સંમતિ, ત્રીજું ઉત્પાદકતા અને ચોથું સમય. બેરોજગારીના આ 4 માપદંડ છે. કોઈ પણ વ્યક્તિ બેરોજગાર આમાંથી અલગ અલગ પ્રકારે પણ હોઈ શકે. પેલું છે એ આવક છે કે કોઈ કુટુંબને જીવન ગુજરાન ચલાવવા માટે મહિને 15,000ની જરૂર પડે એમ છે. વ્યક્તિ કામ પણ કરી રહ્યો છે, પણ એને કામ મળે છે ને એ માત્ર 10,000ની જ આવકનું કામ મળે છે. આ આવક જે એની હોવી જોઈએ એટલી આવક પ્રાપ્ત કરી શકતો નથી. બીજા શબ્દોમાં એવું કહેવું તેમ પણ કહી શકીએ કે વ્યક્તિની અંદર ક્ષમતા એટલી છે કે એ રોજ મહિનાના જે છે એ 15,000 કે 20,000નું કામ કરી શકે એમ છે, પણ હાલ બજારમાં એટલું કામ ઉપલબ્ધ જ નથી કે એ એટલી કમાણી કરી શકે. એટલે એક વ્યક્તિ આવકને આધારે બેકાર હોય. બીજું સંમતિ. સંમતિના આધારે બેકાર કોને કહેવો? તો કે સંમતિના આધારે બેકાર આપણે એને પણ કહી શકીએ કે એની જે લાયકાત હોય ને એ લાયકાતથી વિપરીત કામ કરતો હોય. ડિગ્રી મેળવેલી હોય MBAની અને કામ કરતો હોય કદાચ ગેરેજમાં પણ કામ કરતો હોય, અથવા કહી શકાય કે ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય પણ સાદું એવું કામ કરતો હોય. શિક્ષકની જે છે લાયકાત હોય પણ કામ કારકુનનું કરતો હોય. ઘણી વખત વ્યક્તિ છે એ પોતાની કેપેસિટી છે કે એની જે કામ કરવાની માટેની લાયકાત છે એ લાયકાતથી વિપરીત કામ કરતો હોય. ત્રીજું છે ઉત્પાદકતા. કોઈ એક વ્યક્તિ એક દિવસની અંદર કોઈ કામ કરતો હોય સિલાઈનું કામ, તો કહી શકાય કે એ 10 મીટરના કાપડનું કામ કરી શકે એમ છે, પણ બજારમાં એટલું કામ એને નથી મળતું, એટલે એ ઉત્પાદકતાને આધારે બેકાર છે. મતલબ કે એ 5 મીટરનું જ કાપડ બનાવી શકે છે. કોઈ એક વ્યક્તિ રોજના 10 જોડી ચપ્પલ બનાવી શકે એમ છે, પણ હાલ એટલી ચપ્પલની ખરીદી જ નથી કે એનું વેચાણ નથી કે એના કારણે એ 10ની જગ્યાએ 5 જ જોડી ચપ્પલ બનાવે છે. સમયને આધારે બેકાર. ઓછામાં ઓછું જેને કહી શકાય 28 કલાક અને વધુમાં વધુ કહી શકાય 48 કલાકનો આ લિમિટ છે, બાંધેલી છે. 28 કલાક કરતાં ઓછું કામ મળતું હોય એવો વ્યક્તિ સમયને આધારે બેકાર છે.
વીકની અંદર અઠવાડિયામાં 28 કલાકથી ઓછું હોય તો એ તીવ્ર બેકાર છે અને 48 કલાકથી ઓછું હોય તો એ મંદ બેરોજગાર છે અથવા તો બેરોજગારીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. 48 કલાકથી પણ ઓછું કામ હોય અઠવાડિયામાં તો સમજો મિત્રો એ પણ બેરોજગાર છે. હવે આ 4 છે ને એ ડૉક્ટર રાજકૃષ્ણ સમિતિના આધારે જેને કહી શકાય એ માપદંડ રજૂ કરવામાં આવ્યા છે. 2011-12ની સાલમાં જેને કહી શકાય કે આપણે આ માપદંડો રજૂ થયા. તો યાદ રાખજો, બેરોજગારીના કેટલા માપદંડ છે આવો પ્રશ્ન હોય તો આવક, સંમતિ, ઉત્પાદક સમય અથવા સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા આમ પણ તમે લખી શકો. આ અથવા આમાંથી એકાદો ઓપ્શન અલગ હોય તો એની અંદર બંધ બેસતો ન હોય. ખાલી જગ્યા ફેબ્રુઆરી રોજગાર દિવસ તરીકે ગણાય છે. આપણે યાદ છે, તમે મનરેગા ટૂંકનોંધને પણ અભ્યાસ કરીને જજો જેથી કરીને એમાં આવતા પ્રશ્નો આવરી શકાય. કેટલામી ફેબ્રુઆરીનો રોજગાર દિવસ ગણાય તો યાદ રાખજો મિત્રો, 2 ફેબ્રુઆરી છે એને રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના છે. ગ્રામીણ કૌશલ યોજનામાં કેટલા વર્ષની ઉંમરના યુવાનોને રોજગારી આપવામાં આવે છે? 20 થી 30, 18 થી 35, 15 થી 25, 10 થી 20. તો સક્રિય શ્રમના પુરવઠાને તમે ધ્યાનમાં લઈ અને આનો જવાબ તમે લખી શકો છો. મોટાભાગે આ એવો તબક્કો છે કે જ્યાં શબ્દ વાપરો છે યુવાનોને. તો અહીંયા યુવાવસ્થા એટલે મનોવિજ્ઞાનની ભાષામાં કેવું હોય તો 18, આમ તો કહી શકાય કે 18 થી સ્ટાર્ટ કરીને 39 વર્ષ છે એ આપણી યુવાવસ્થા છે અને 40 થી 60 કરી અને 60 સુધીનો તબક્કો એ પ્રૌઢાવસ્થાનો છે અને 60 પ્લસ એ આપણે સિનિયર સિટીઝનમાં જતા રહીએ, મતલબ કે વરિષ્ઠ નાગરિક તરીકેનો પણ તબક્કો કહી શકાય. પણ અહીંયા યાદ રાખજો મિત્રો, 18 થી 35 વર્ષના છે એવા યુવાનોને કઈ યોજના અંતર્ગત કામ આપવામાં આવે તો ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવે છે. ચાલો, ત્યારબાદ બેરોજગારી દૂર કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ મહત્વની છે? શ્રમ પ્રદાન, મૂડી પ્રદાન, વિકાસ પ્રદાન કે તમામ? બહુ સારો પ્રશ્ન છે આપણી સામે કે બેરોજગારીને દૂર કરવી હોય તો ઉત્પાદનની પ્રક્રિયા 2 પ્રકારની હોય છે. એક છે એ છે ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત, અને એક છે માનવ શ્રમ દ્વારા એટલે કે મેન્યુઅલી ઓપરેટ. ઓટોમેટિક અને મેન્યુઅલી ઓપરેટ 2 પ્રકારની આવે, સ્વયં સંચાલિત હોય અને માનવ શ્રમવાળી હોય છે. હવે આપણને બધાને ખ્યાલ છે કે 18મી સદીની અંદર કહી શકાય ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ ઔદ્યોગિક ક્રાંતિ આવવાને કારણે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે કહી શકાય કે ઉદ્યોગોની સંખ્યા સતતને માટે વધતી ગઈ. બ્રિટનની અંદર આવેલી આ ક્રાંતિ હતી. પણ એનો એક નેગેટિવ ઇફેક્ટ એ પણ જોવા મળી કે જ્યાં 4 લોકો કામ કરતા હતા પહેલા, એ જગ્યાએ હવે ખાલી એક જ માણસની જરૂર પડી અને એ પદ્ધતિ હતી મૂડી પ્રધાન પદ્ધતિ હતી. મૂડી પ્રધાન એટલે મશીનો, યાદ રાખજો મિત્રો, મશીન દ્વારા જે વસ્તુ બને છે તે. અને શ્રમ પ્રધાન એટલે કે વ્યક્તિ દ્વારા. જ્યારે લોકો કામ કરે એવી ઉત્પાદન પદ્ધતિને કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો બન્યું શું તો કે જ્યારે મશીનો આવવાને કારણે 4 માણસની જગ્યાએ મશીનને ખાલી ઓપરેટ કરી શકે એવા એક જ માણસની જરૂર રહી, એટલે આવો વ્યક્તિ જે બેકાર બન્યો એ મૂડીને કારણે બેકાર બન્યો. આને આપણે ઘર્ષણજન્ય બેરોજગારીનો એક ભાગ પણ ઓળખતા હતા. પણ યાદ રાખજો, હાલના સમયમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ આવશે. કેમ કે શ્રમિક છે એ પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે છે. તો મશીન છે એ લોકોનું કામ છીનવે છે, જ્યારે રોજગારી આપવા માટે છે એ ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આ પ્રકારના ઉદ્યોગો વધુ અનુકૂળ આવે. નેક્સ્ટ મિત્રો, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ કેવી બેરોજગારીનું મુખ્ય કારણ છે? વેરી ગુડ. આ પ્રશ્ન આવા પ્રકારનો છે કે ભારતમાં ભણે તો છે પણ ભણીને કરવાનો છે હું એ કાંઈ ખબર નથી. તો યાદ રાખજો, અહીંયા ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ હોય તો આ પ્રકારનો પ્રશ્ન સહેલો પ્રશ્ન છે, ખૂબ જ સહેલો પ્રશ્ન છે કે આજે મોટાભાગે આપણે પુસ્તકીય જ્ઞાનને વધુ મહત્વ આપી રહ્યા છે. પુસ્તકીય જ્ઞાનને વધુ મહત્વ આપ્યું, પ્રાયોગિક જ્ઞાનને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. પ્રેક્ટિકલી જ્ઞાન, આજે વિદ્યાર્થી ભણે તો છે પણ ભણે જાય છે અને સિસ્ટમમાં ઢહળાતો જાય છે, એમ કહીએ છીએ આપણે શબ્દો વાપરીએ. 11મું 12મું કરે, કોલેજમાં જાય, કોલેજમાં જઈને આપણે છે એ પછી આપણે હમણાં વાત કરી કે સંમતિ, અભ્યાસ કર્યો એને કરતાં વિપરીત કામ કરવા માંડે છે. તો આ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. મોટાભાગે વિદ્યાર્થી જે વિદ્યાર્થી કાળમાં અભ્યાસ કરે છે માધ્યમિક કક્ષાએ કે પ્રાથમિક કક્ષાએ, એ તો એમને જીવન ઉપયોગી ક્યાંય થતું જ નથી. આ પ્રકારનું શિક્ષણ એ ખામીયુક્ત શિક્ષણ છે. હવે ખામીયુક્ત શિક્ષણને કારણે મોટાભાગે છે ને શિક્ષિત બેકારીનું પ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય પણ છતાં એને ક્યાંય કામ નથી મળતું, આવો વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે કેવો બેકાર કહે છે મિત્રો? શિક્ષિત બેકાર. કઈ પ્રચ્છન્ન બેરોજગારીનું અન્ય નામ નીચેના વિકલ્પમાં બંધ બેસતું
નથી. આમાંથી કયું એવું નામ છે કે જે આની આમ સાથે કનેક્ટેડ ન હોય? કઈ તો કે પ્રચ્છન્ન. તો તમે જોશો તો બે શબ્દો તો એવા છે કે ગુપ્ત અને છુપી અને ગર્ભિત, મતલબ કે જે દેખાતી નથી એવા પ્રકારની વસ્તુઓ. તો 3 નામ તમને મળી ગયા. તો હવે ચોથું નામ એક જ રહે, ચક્રીય. ચક્રીય બેકારી છે એ તેજી મંદીના વેપાર ચક્રથી ઉદ્ભવે છે. બજારમાં તેજી હોય તો ઉત્પાદન વધુ હોય, ઉત્પાદન વધુ હોય તો માણસોની વધુ જરૂર પડે, કામ વધુ મળે, ઉત્પાદન ઘટે, માંગ ઘટે, લોકોને કામ ઉપરથી છૂટા કરવામાં આવે, વળી પાછી તેજી આવે. તેજી મંદીનું આ ચક્ર, આ સાયકલ ચાલ્યા રાખે, લોકો બેકાર બન્યા રાખે, કામ મળ્યા રાખે. આ પ્રકારની સિસ્ટમ હાલે. પણ પ્રચ્છન્ન બેકારી છે શું? તો પ્રચ્છન્ન બેરોજગારી છે એ આપણને દેખીતે કામ ઉપર લાગે તો છે, પણ એમાં કોઈ એનો મૂલ્ય, ઉત્પાદનમાં મૂલ્ય એનું હોતું નથી. જરૂરિયાત કરતા વધુ લોકો કામ કરે તે કઈ બેકારી છે કે કઈ બેરોજગારી? પ્રશ્ન આપણી સામે આવા પ્રકારનો પણ હોઈ શકે કે એક કરતા વધારે લોકો જેને કહી શકાય કે એ કામ કરી રહ્યા છે પણ એ કામથી કાંઈ વસ્તુ મળતી નથી. આગળનો જે પ્રશ્ન તો રિપીટ થાય છે. સક્રિય અને ચક્રિય. જો ઘણી વખત ઉમેદવાર શું કરે? એડવાન્સ બનવાનો પ્રયાસ કરે પરીક્ષા આપતો. સક્રિય છે, ચક્રિય છે. ઘણી વખત આપણે આનો ભોગ પણ બન્યા છીએ કે ભાઈ સક્રિય, ચક્રિય આ બે શબ્દ મળતા આવે છે 50-50. ચાલો અકડ બકડ બંબે બો 80-90 પૂરે 100 આમ કરીને ગમે એક ઝીકી નાખી. બેમાંથી એક પણ શબ્દ છુપી બેરોજગારી છે ને એ વસ્તુ કનેક્ટેડ છે. કઈ? જરૂર કરતાં વધુ લોકો કામ પર રોકાયેલા હોય ત્યારે જે બેરોજગારી ઉદ્ભવે એ કહી શકાય છુપી બેરોજગારી. મોસમી બેકારી તો ઋતુને કારણે ઉદ્ભવે છે, એને આની સાથે કાંઈ કનેક્ટેડ છે જ નહીં. મતલબ કે ઘણી વખત 1 હેક્ટર કે 10 વીઘા જમીન હોય, 10 વીઘા જમીનમાં મેક્સિમમ 5 લોકો કામ કરે ત્યાં સુધી હાલે, પણ કુટુંબના 8 સભ્યો બીજે ક્યાંય કામ મળતું જ નથી એટલે એ કામ ઉપર જાય છે ત્યાં. હવે આવા લોકો જે બેકાર બને છે એને આપણે મોસમી બેકાર કહીએ છીએ. તમે જોશો તો એ કામ ઉપર દેખીતી રીતે કામ ઉપર લાગશે, ખેતરમાં કામ કરતા હોય એવો લાગશે, પણ એ જાય કે ન જાય નથી ઉત્પાદનમાં કોઈ ફેર પડવાનો હતો નહીં. આવા જે બેરોજગાર બને છે એને આપણે કહીએ છીએ છુપા બેરોજગાર. મિત્રો આ ખાસ યાદ રાખજો, છુપી બેરોજગારી છે ને એને આપણે પ્રચ્છન્ન કહેશું, અપ્રત્યક્ષ કહેશું, જે હોતા નથી. મતલબ કે ગર્ભિત હતી, છુપી હતી, ગુપ્ત હતી. આવા પ્રકારની બેરોજગારી છે. કામ તો કરતા હોય પણ કામમાં એનું મૂલ્ય હોતું નથી. ભારતમાં, ઇન્ડિયાની અંદર દર વર્ષે ખાલી જગ્યા કરોડ વસ્તી વધે છે. આમ તો કહી શકાય કે 2011-12 પ્રમાણે એવું કહેવાય કે ઓસ્ટ્રેલિયાની જે વસ્તી હતી એની કરતાં ઇન્ડિયામાં એક વર્ષમાં એટલી વસ્તી વધી જતી હતી. હા, આ વસ્તી આપણે ઇન્ડિયામાં ખાલી જગ્યા કરોડ વસ્તી વધે કેટલા? તો કે દર વર્ષે ઇન્ડિયામાં પોપ્યુલેશનમાં ઉમેરો થાય છે. હવે જો 2.70 કરોડ, અહીંયા 70 આવ્યા, 70 એટલે થઈ ગયું થોડુંક. આ 12 આપ્યા છે તો 12 કરોડ તો હોઈ શકે નહીં, એટલે ઉમેદવારની પાસે એક જવાબ સીધો નીકળી ગયો. 3 જવાબ આપણી પાસે વધ્યા છે. 2.70 તો કે 2001ની સાલમાં જ્યારે આપણી વસ્તી વધતી હતી ત્યારે આપણે વસ્તી વૃદ્ધિનો દર 2001ની સાલમાં હતો એ હતો 1.9%. અથવા તો એમ કહી શકાય કે 1,90,00,000. અને 2011ની સાલમાં દેશમાં વસ્તી વૃદ્ધિનો દર પ્રોપર કહી શકાય 1.64% છે. 1,64,00,000. તો 1,64,00,000ની નજીકમાં જે કોઈ હોય એ વસ્તુ છે એ છે 1.70. એટલે આમ કહી શકાય રાઉન્ડ ફિગરમાં આપણે કહેશું 1,70,00,000 જેવી વસ્તી ભારતમાં દર વર્ષે વધે છે. તો આ 2001નો આંકડો યાદ રાખજો, આ 2011નો આંકડો છે. આ બંને આંકડા આપણે યાદ રાખી શકશું પરીક્ષામાં. આ પ્રકારના પ્રશ્નો પણ આપણી સામે હોઈ શકે. ઇકોનોમિક્સનો અભ્યાસ કરતા હોય ને વસ્તી નો આવે તો બની જ ન શકે. નેક્સ્ટ, અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? અનૈચ્છિક, સ્વૈચ્છિક, સક્રિય અને નિષ્ક્રિય. અર્થશાસ્ત્રમાં જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે બેરોજગારીને કઈ રીતે ધ્યાને લેવાય? તો સ્વૈચ્છિક શું છે મિત્રો? તો યાદ રાખજો, મને કામ તો મળે પણ મારે કામે જવું નથી. મતલબ કે આળસુ, કામચોર, વધુ વેતનની ઈચ્છા, આવો જે વ્યક્તિ છે ને એ કેવો બેકાર છે? એ સ્વૈચ્છિક બેકાર છે. ચક્રીય બેકાર તો તેજી મંદીમાં જ લાગુ પડે છે, એ તમને ખ્યાલ જ છે. નિષ્ક્રિય આવી કોઈ બેકારી છે જ નહીં. અને અનૈચ્છિક, કામ કરવાની ઈચ્છા.
કામ કરવાની ઈચ્છા જે છે એવો જે બેરોજગાર બને એ વ્યક્તિ અનૈચ્છિક બેકાર બને. મારી કામ કરવાની ઈચ્છા છે, અનિચ્છા જેને કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી. સ્વૈચ્છિક તો હું મારી સ્વ ઈચ્છાએ બેકાર બન્યો, મારે કામે નથી જવું ભાઈ, મને તમે બોલાવો કામે પણ મારે આવું જ નથી, કે ભાઈ મારે બપોર પછી ક્યાંય કામ નથી કરવું, મારે સવારમાં જ નોકરી કરવી છે, મારે તમારે ત્યાં લેક્ચર લેવા નથી આવો. કેમ? તો કે ભાઈ મારે તમારે ત્યાં જે છે એ મારે કામની જરૂર જ નથી, તમે જે પગાર આપો એ પગાર મને પોસાતો જ નથી, તમે મને જે લેક્ચરના ભાવ આપો છો, અર્થશાસ્ત્રનો લેક્ચર લેવા હું આવું, તમે મને 300 રૂપિયા આપો, મારે 300 રૂપિયામાં કામ નથી કરવું, મારે 350 રૂપિયામાં કામ કરવું છે. શિક્ષક આવું કહે. આવો શિક્ષક છે ને એ કેવો બેકાર છે? સ્વૈચ્છિક બેકાર છે. કેવો બેકાર છે? સ્વૈચ્છિક, પોતાની ઈચ્છાથી બેકાર બન્યો છે. અનૈચ્છિક બેકાર કોને કહેવાય? તો કે બિચારાને કામ તો કરવું છે, કામે જવું છે, પ્રવર્તમાન વેતન દરે એ તૈયાર પણ છે, તમે 300 રૂપિયા પગાર આપો પણ હાલો 250 આપો તોય હું આવવા તૈયાર છું. એવો બેકાર છે ને કેવો બેકાર છે? અનૈચ્છિક બેકાર. છતાંય કંઈ કામ નથી મળતું એવો બેકાર. કેવો બેકાર છે? અનૈચ્છિક બેકાર. મિત્રો યાદ રાખજો, આપણે આપણા સમાનથી વિપરીત નથી થવાનું, ભાવ તોડવા નથી. નેક્સ્ટ આગળ વધીએ. માળખાગત બેરોજગારી કેવા દેશમાં જોવા મળે? જ્યારે પછાત સામાજિક માળખું હોય, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, રૂઢિચુસ્તતા, વહેમ, પછાતપણું, પ્રારબ્ધવાદી, આ બધી વસ્તુઓ છે ને એ માળખાની કનેક્ટેડ છે. પણ કેવું માળખું? તો કે સામાજિક માળખું. કેવું માળખું મિત્રો? સામાજિક માળખું. સામાજિક માળખાને કારણે ઉદ્ભવતી બેરોજગારી. કઈ બેરોજગારી છે? સામાજિક માળખું પછાત હોય અને જે બેરોજગારી ઉદ્ભવે છે. યાદ રાખજો, માળખાગત બેરોજગારી કેવા દેશમાં પૂછે છે. તો હવે માળખાગત બેકારી કેવા દેશમાં હોય? પછાત, વિકાસશીલ, ધનિક કે વિકસિત? વિકસિતમાં ન હોય, કારણ કે વિકસિત દેશમાં મોટા ભાગે જેને કહી શકાય સોશિયલી ડેવલપમેન્ટ બહુ શ્રેષ્ઠ હોય છે. વિકાસશીલ દેશો છે ને, વિકાસશીલ દેશમાં હજી માળખું પછાત હોય છે. લોકો હજી જૂની પુરાણી રીત રિવાજને ત્યાગ કરી શકતા નથી. શ્રમની ગતિશીલતા ઓછી હોય, લોકો ગામડું છોડીને શહેરમાં આવી શકતા નથી. નવી ભાષા, તમિલ ભાષા શીખીને કામ કરી શકાય, સારી આવક મેળવી શકે, પણ પોતે પોતાની સ્થાનિક ભાષામાં જ કામ કરવા ઈચ્છે છે. આવું અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ તમને છે એ વિકાસશીલ દેશમાં જોવા મળશે. નેક્સ્ટ, વિકસિત દેશની બેરોજગારીનો સમયગાળો કેવો હોય? અનિશ્ચિત, લાંબો, ટૂંકો કે વધુ? તો મિત્રો આ બે પ્રકારના ઓપ્શનમાં યાદ રાખીશું. અનિશ્ચિતને તમે ભૂલી જાઓ, વધુને પણ તમે ભૂલી જાઓ. લાંબો ગાળો હોય તો વિકાસશીલ, ટૂંકો ગાળો હોય તો વિકસિત. વિકસિતમાં કઈ? તો કે વિકસિતની અંદર તમે યાદ રાખજો ઘર્ષણજન્ય, આગળ પણ પ્રશ્ન આવશે, ફરી પાછા રિપીટ કરી દો, ઘર્ષણજન્ય અને ચક્રીય. વિકાસશીલમાં તમને પૂછે તો મોસમી અને પ્રછન. બરાબર? તો વિકસિત દેશમાં જોવા મળતી બેકારી છે ને ટૂંકા ગાળા માટેની હોય. હવે અહીંયા મોસમી બેરોજગારી છે. ચોમાસામાં, શિયાળામાં તો કામ મળે 2 મહિના, પણ પછી શિયાળાના 2 મહિના અને શિયાળાના 2 મહિના અને ઉનાળાના 4 મહિના, લગભગ આમ કહી શકાય કે સમથિંગ 6 મહિનાની આસપાસ વ્યક્તિએ કામ વગર બેસવું પડશે. એટલે લાંબો ગાળો થઈ ગયો. પ્રછન બેકાર, ઘરમાં ક્યાંય જે બધા લોકો ખેતરમાં કામ કરવા જાય છે, બીજે ક્યાંય કામે જઈ શકતા જ નથી, તો આ સમયગાળો પણ લાંબો હોય. હવે ચક્રીય બેકારી આવે, ઘર્ષણજન્ય પેલા ટેકનોલોજીને કારણે ઉદ્ભવે, તો એ ટૂંકા ગાળા માટે હોઈ શકે. એ ફટાફટ આપણે શીખીને પાછા એમાં આપણે આવી શકીએ છીએ. ચક્રીય છે તો તેજી મંદી, તેજી આવે ને ફટાફટ મંદી પણ આવે, મંદી આવે તો પાછી તેજી પણ આવે. તેજી, મંદી અને ઓટ 11માના અર્થશાસ્ત્રમાં આપણે શીખી ગયા છીએ. તેજી આવે, પછી જે આવે, પછી આ મંદી આવે એટલે ધીમે ધીમે માંગ ઘટવા લાગે, પછી ઓટ આવે એટલે ઉત્પાદનની પ્રક્રિયા લગભગ ધીમે ધીમે સ્ટોપ થવા લાગે, અને ચોથો તબક્કો આવે સુધારણા, મતલબ કે ફરી પાછી ઉત્પાદનની પ્રક્રિયા છે એ સુધરવા લાગે અને માંગ વધવા લાગે છે. તો અહીંયા આ બધી તબક્કાની પ્રક્રિયા ધીમી હોય અથવા ટૂંકી હોય છે. વિકસિત દેશમાં જોવા મળતી બેકારી કેવી છે? ટૂંકા ગાળા માટેની છે. જો વ્યક્તિ સક્રિય શ્રમના પુરવઠાનો ભાગ ન હોય તો તું શું કહેવાય? નિષ્ક્રિય, નિસહાય, નોકર કે સ્વૈચ્છિક બેકાર? તો મિત્રો યાદ રાખજો, સ્વૈચ્છિક બેકાર હમણાં જ મેં તમને કીધું હતું કે સક્રિય શ્રમના પુરવઠાનો ભાગ નથી. સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં આપણે કહી શકીએ છીએ 15 થી 60 કે 15 થી 64 સુધી હાલના સમયમાં ઇન્ડિયામાં લઈ શકાય. તો આજે મારી ઉંમર 15 થી ઓછી છે તો હું વિદ્યાર્થી કાળમાં હોય તો હું સક્રિય શ્રમના પુરવઠાનો ભાગ નથી. હું નિવૃત્તિ કાળનું જીવન જીવું છું તો હું સક્રિય શ્રમના પુરવઠામાં છું નહીં. તો સક્રિય શ્રમના પુરવઠામાં મિત્રો યાદ રાખજો સ્વૈચ્છિક બેકારની ઓળખ કરવામાં આવે જે ક્યાંય કામે જતા નથી. બેરોજગારીના જાણવાના મુખ્ય માપદંડો જણાવો. તો હમણાં જ આપણે આવ્યા, ફરી પાછું રિપીટ થાય છે મિત્રો, યાદ રાખજો 4 હતા અને કોણે રજૂ કર્યા હતા? રાજકૃષ્ણ સમિતિએ.
બરાબર છે। નેક્સ્ટ, કયા વય જૂથમાં સંપૂર્ણ બેકારીના લોકો વધુ પડતા ભોગ બને છે, અથવા તો કયા એજના તબક્કાની અંદર સંપૂર્ણ બેકારી જોવા મળે? 15 થી 20 વર્ષ, 30 થી 35 વર્ષ, 15 થી 25 વર્ષ, 12 થી 18 વર્ષ। મોટા ભાગના શું ટીક કરીને આવશે? તો કે મોટા ભાગના છે ને 35 ની હારે કનેક્ટેડ થશે, કેમ કે આ ઉંમરનો તબક્કાને ધ્યાને લઈને જોશે। પ્રોબ્લેમ ક્યાં આવે છે? સંપૂર્ણ બેકારી એવા પ્રકારે છે કે વિદ્યાર્થી ફ્રેશ હોય છે, હજી કોલેજમાં જતો વિદ્યાર્થી કોલેજ પૂરી કર્યા પછી જ્યારે શ્રમના પુરવઠામાં સામેલ થાય ને ત્યારે ફ્રેશ હોવાને કારણે એને તાત્કાલિક કોઈ જગ્યાએ કામ નથી મળતું, એટલે 15 થી 25 વર્ષના છે ને એ એવા છે કે જે સંપૂર્ણ બેરોજગાર છે। મોટાભાગે આવા લોકો શિક્ષિત હોય છે। કેવા હોય છે? શિક્ષિત હોય છે। સંપૂર્ણ બેરોજગાર છે એ શિક્ષિત હોય। આવી બેરોજગારી તમને વધુ પડતી ક્યાં જોવા મળે? શહેરમાં જોવા મળશે, યાદ રાખજો। તો સંપૂર્ણ બેરોજગારી છે એ પૂરેપૂરી, અર્ધ બેરોજગારી અને સંપૂર્ણ બેરોજગારી, બેરોજગારીના પ્રકારના ભાગ છે આ। તો સંપૂર્ણ બેરોજગારી મતલબ કે વ્યક્તિએ ઝીરો કહી શકાય, એક પણ પ્રકારનું ક્યાંય કામ મળતું નથી। બેરોજગારીના 4 માપદંડમાં આવકમાં નથી આવતો, સંમતિમાં નથી આવતો, ઉત્પાદકતામાં નથી આવતો અને સમયમાં નથી આવતો, એક પણમાં આવતો ન હોય એવો બેરોજગાર સંપૂર્ણ બેરોજગાર છે। સંપૂર્ણ બેરોજગાર લગભગ મોટા ભાગે ફ્રેશર્સ હોય છે, એટલે કે જે હજી અભ્યાસ પૂરો કરીને આવેલા હોય, એમની પાસે અનુભવ ન હોવાને કારણે કોઈ કંપની કે કોઈ બિઝનેસ એમનો હાથ ઝાલતું નથી તાત્કાલિક, એટલે એમને અનુભવ મેળવવા માટે થોડોક સંઘર્ષ કરવો પડે છે અને ધીમે ધીમે સમય આગળ વધતા એને કામ મળવા લાગે છે। તેજી મંદીને લીધે સર્જન પામતી બેરોજગારી મિત્રો યાદ રાખજો ખાસ, ચક્રીય તેજી મંદીનું સર્જન થાય તો જે બેરોજગારી આવે એ ચક્રીય બેરોજગારી આવે। પ્રચ્છન્ન બેરોજગારી કયા ક્ષેત્રમાં જોવા મળે? હમણાં જ આપણે વાત કરી, પ્રચ્છન્ન બેરોજગારી છે એ વિકાસશીલ દેશમાં જોવા મળે છે। પ્રચ્છન્ન બેરોજગારી ક્યાંમાં જોવા મળશે? વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? ખેતી। તો આ પ્રચ્છન્ન બેરોજગારી, અપ્રત્યક્ષ બેરોજગારી કે છુપી બેરોજગારી ક્યાં જોવા મળશે? ખેતીની અંદર। પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શું હોય? 0, 1, 2, 0 થી ઓછી। 0 થી ઓછું તો કંઈ થવાનું છે નહીં, શૂન્ય જ છે, 0। મિત્રો યાદ રાખજો, કારણ કે કામ કરે છે ને પ્રચ્છન્ન બેરોજગાર, દેખીતી તમને કામ ઉપર લાગશે પણ એને કામ ઉપર હોવાથી એના ઉત્પાદકમાં કોઈ ફેર નથી પડવાનો। જાય તોય ભલે કામે, ન જાય તોય ભલે, એ એટલું જ ઉત્પાદન થવાનું હોય, તો એની ઉત્પાદકતા કેવી થઈ જાય છે? 0, શૂન્ય છે। ભારતમાં કઈ સમિતિએ બેરોજગારીનો અભ્યાસ કર્યો? ભગવતી, કલાવતી, લીલાવતી, માયાવતી? જો બધા એમ વતી આવ્યું તો ખાસ યાદ રાખજો, ભગવતી સમિતિ છે એમણે આ બેરોજગારીનો અભ્યાસ કરેલો હતો। ત્યાં શ્રીમદ રાજકૃષ્ણ સમિતિ પણ હોઈ શકે, તમારો માર્ક કાપવા માટે એવા પ્રકારના તમે વાંચેલા હોય, MS સ્વામિનાથન સમિતિ પણ હોઈ શકે, જે વસ્તી નીતિમાં હતી એ પણ હોઈ શકે, એટલે તમે ખાસ યાદ રાખજો આ પ્રકારે અભ્યાસમાં લેવું કે ભગવતી સમિતિ। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે સ્ટાર્ટ થઈ? તો હર ખેત કો પાણી આનું સૂત્ર છે। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર છે હર ખેત કો પાણી। 1 જૂન 99, 1 જુલાઈ 2015, એપ્રિલ 2020, 1 મે 1919। કહી શકાય કે ઇન્ડિયાની અંદર ભાજપાની સરકાર આવ્યા પછી લગભગ આ યોજનાને અમલમાં મૂકવામાં આવી। 1 જુલાઈ 2015ના રોજ આ યોજના ભારતભરમાં લાગુ કરવામાં આવી। સિંચાઈના માળખામાં વધારો થાય, હયાત માળખાઓ કે કેનાલના માળખામાં વધારો કરવામાં આવે, એટલે સિંચાઈને કનેક્ટેડ છે, મતલબ કે નાના મોટા ચેકડેમ બાંધવા, તળાવડાઓ બાંધવા, આ બધી વસ્તુ આની સાથે સંલગ્ન હતી। નવી ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી બેકારી એટલે કેવી બેકારી? તો યાદ રાખજો, જૂની નવી ટેકનોલોજીનું ઘર્ષણ થાય ત્યારે જે બેરોજગારી ઉત્પન્ન થાય આના માટે શબ્દ જ વાપરો છે ઘર્ષણજન્ય। નવી અને જૂની ટેકનોલોજીનું ઘર્ષણ થાય છે, આપણે ચર્ચા કરી ગયા છે આના ઉપર પણ, એટલે આપણને ખ્યાલ છે કે જેમ મોબાઈલ ફોન આવતા ગયા એમ મોબાઈલ ફોન આવવાને કારણે ઘણા લોકો બેકાર બની ગયા। મોબાઈલ ફોન આવવાને કારણે ટોર્ચ લાઇટવાળા જે હતા એ લોકો બેરોજગાર બની ગયા। ગળામાં ટીંગાડતા એવા સ્ટોપવોચવાળા બેરોજગાર બની ગયા। મોબાઈલ આવવાને કારણે કહી શકાય કે કાંડા ઘડિયાળને રિપેર કરવાવાળા કે કાંડા ઘડિયાળનું ડિમાન્ડ જ ધીમે ધીમે ઘટવા લાગી। મોબાઈલ આવવાને કારણે કેમેરો આવવાથી કેમેરાના રોલ કે ફોટો દોરવાવાળા હતા એ બેરોજગાર બની ગયા। આ એનું એક જ ઉદાહરણ આપણે આપી દઈએ છીએ। તો ઘણી વખત નવી ટેકનોલોજી અમલમાં આવે અર્થતંત્રમાં એટલે અમુક લોકોના કામ શું થવા લાગે છે? બંધ થવા લાગે છે। એટલે યાદ રાખજો, આવી બેરોજગારીને આપણે કહેશું ઘર્ષણજન્ય બેરોજગારી। બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? ગરીબી, વસ્તી, શિક્ષણ કે સક્રિય શ્રમનો પુરવઠો? ચાલો, તો અહીંયા યાદ રાખજો કે બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે તો કે ગરીબી છે, વસ્તી છે, શિક્ષણ છે। તો સ્વાભાવિક છે કે જે બેરોજગારી છે ને શ્રમની કનેક્ટેડ હોય। સક્રિય શ્રમનો પુરવઠો,
જે 15 થી સ્ટાર્ટ કરીને 60 સુધી આપણે પહોંચાડી શકીએ છીએ, જે કામ કરવા માટે સક્ષમ છે એ શબ્દની હારે જોડાયેલું હોય. શિક્ષણ, વસ્તી અને ગરીબી તો બરાબર છે, પણ સક્રિય શ્રમને પહેલા યાદ લેજો. બધી સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા છે? ગરીબી, બેકારી, મોંઘવારી કે વસ્તી વધારો? મૂળ કયું થાય? તો કે ગરીબી તો વ્યક્તિ પછી થાય, બેકાર વ્યક્તિ પછી થાય, મોંઘવારી પછી આવે. પહેલા તો શું થાય? વ્યક્તિ જન્મ લે છે. હવે જે જન્મ લે છે એ ઇન્ડિયાની પોપ્યુલેશનમાં ગણતરીમાં આવી જાય છે. તો આજે વસ્તુની માંગ વધવી, વસ્તુનો પુરવઠો ઘટવો, વસ્તુની કિંમતો વધવી, આતંકવાદની સમસ્યા ઊભી થવી, ટ્રાફિકની સમસ્યાનું સર્જન થવું, ઉદ્યોગોની સંખ્યા વધવી, જે કાંઈ પણ તમે જોશો ને એ વસ્તીને કારણે છે. માણસ છે તો આ દુનિયા છે. આ પૃથ્વી શબ્દ ક્યારે આપણે આપ્યો? કે એને બોલનાર વ્યક્તિ આ પૃથ્વી કહેવાય એવા હતા ત્યારે આપણે આપ્યો છે. જો આપણે માણસો જ આ દુનિયામાં ન હોત, તો વ્યક્તિ જ આ દુનિયામાં કોઈ ન હોત, તો આ પૃથ્વી આવો શબ્દ જ ન હોત ક્યાંય. તો યાદ રાખજો, વસ્તી વધારો છે બધી જ સમસ્યાના મૂળમાં છે. કયા વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે ઇન્ડિયાને? આપણે કહી શકાય કે 15 થી 64, 5 થી 15, 12 થી 17 અને 60 થી 69. તો આજે ભારતની અંદર છે એ સૌથી વધુ વસ્તી જોવા મળે છે 15 થી 64 ની અંદર. ઇન્ડિયા એવો દેશ છે, યુવાનોનો દેશ છે એમ કહી શકાય કે લગભગ આપણી મોટા ભાગની મોસ્ટલી જે વસ્તી છે એ આજે કેવી છે? સક્રિય શ્રમના પુરવઠાવાળી છે, મતલબ યુવાન છે, યંગ છે. આખા વિશ્વમાં યુવાનોમાં દેશ ગણાતો હોય તો એ ભારત છે. ચીન પણ પાછળ રહી ગયો, કારણ કે ચીને જે છે એ વસ્તીને જે બ્રેક મારી, મતલબ કે ઘટાડો કર્યો. આના કારણે જે યુવાનો હતા હવે ધીમે ધીમે શું થવા લાગ્યા? વૃદ્ધ થવા લાગ્યા. સામે બાળકો હતા એ બાળકોની સંખ્યા જ ઘટી ગઈ. બાળક જન્મ નથી લેતા તો એના કારણે શું બનશે? બાળક નથી જન્મ લેતું, એ બાળક યુવાવસ્થામાં આવી શકવાનું નથી, અથવા તો આવશે તો ઓછા આવશે. તો આ પ્રશ્ન આવી રહ્યો છે. એટલે ઇન્ડિયામાં આજે આપણે બહુ લકી છીએ કે આપણી પાસે સૌથી વધુ યુવાનોની વસ્તી છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ આપણે. 2011માં ભારતમાં શહેરી વસ્તી કેટલી હતી? 68, 70, 32 કે 12? તો મિત્રો તમે જોશો ને તો અહીંયા બે આંકડાઓ તો એવા છે કે જેને આપણે 100માં કરી શકીએ. 68 + 32 મતલબ 100. બરાબર? નાનકડું એવું ગણિત આપણે એ પણ શીખી લઈએ ઇકોનોમિક્સમાં. તો શું થયું? તો કે આમાં તમારે બે આંકડા તમને પકડાઈ ગયા. હવે તમારે આ વસ્તુ યાદ રાખવાની કે આ છે ને એ ગ્રામીણ વસ્તી છે. કેવી વસ્તી છે? ગ્રામીણ. 2011માં ભારતમાં શહેરમાં વસવાટ કરતી વસ્તી હતી એ હતી 68%, ગ્રામીણ વિસ્તારમાં અને શહેરમાં હતી એ હતી 32%. ધીમે ધીમે આપણા દેશમાં શહેરીકરણની પ્રક્રિયા જે રીતે વેગીલી બનતી જઈ રહી છે, ધીમે ધીમે લોકો સતતને માટે સ્થળાંતર, માઇગ્રેશન કરી રહ્યા છે, શહેર તરફ આવી રહ્યા છે. આ સ્થિતિની અંદર શહેરોની વસ્તીમાં સતતને માટે શું થઈ રહ્યો છે? ઉમેરો. નવી વસ્તી ગણતરી થઈને આવે ત્યારે આપણે કદાચ આ આંકડામાં ફેરફાર પણ જોવા મળે. હાલમાં આપણે આ સાલનો આંકડો યાદ રાખશું. લાસ્ટ જે આપણે હતી એ સેન્સસ મુજબ, વસ્તી ગણતરી મુજબ. આર્થિક વિકાસ માટે કયું સાધન મહત્વનું છે? દેશે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવો હોય તો એની પાસે, એ દેશની પાસે એવા તો કયા પ્રકારના વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ કે જેના કારણે એ દેશ વિકાસ કરી શકે? તો મોટા ભાગે આપણે યાદ રાખશું. જોજો, અહીં લોખંડ છે, અણુ છે, પણ પાણી છે. આ ત્રણ વસ્તુ તો છે જ, પણ સૌથી વધુ શું છે? તો કે ઝાઝી માત્રામાં તો સંસાધનો જોઈએ. તમારી પાસે કાચી સામગ્રી અથવા પૃથ્વીના પેટાળમાંથી નીકળતી ખનિજો અને તમારી એક્સપોર્ટ કરવાની ક્ષમતાઓ જે છે એ ક્ષમતાઓ સતતને માટે વધુ હોય તો તમારો દેશ ઝડપથી આર્થિક વિકાસ કરશે. મિત્રો યાદ રાખજો, આર્થિક વિકાસ માટેનું મહત્વનું સાધન છે કુદરતી સંસાધનો. ભારતમાં કઈ વયજૂથની મહિલા બાળકને જન્મ આપે છે? મહિલાઓ છે એ કઈ એજની મહિલાઓ વધુ પડતા બાળકોને જન્મ આપે? તો 50 થી 70, 10 થી 30, 15 થી 20 કે 15 થી 49? મતલબ અહીંયા છે ને આપણે પ્રજનન કાળને ધ્યાનમાં લેવાનો છે. આજે ભારતમાં વસ્તી વધવાનું કારણ એક એ છે કે નાની ઉંમરે લગ્ન થવાને કારણે લગભગ પ્રજનન કાળ બહુ લાંબો રહે છે, અને આ પ્રજનન કાળ લાંબો લેવાને કારણે વધુ મળતી મહિલાઓ છે બાળકોને વધુ જન્મ આપે છે. સિમ્પલ એ છે કે આ પ્રકારે વસ્તી વધારો થવાનો છે. સરકાર લગ્નની ઉંમરમાં વધારો કરે એટલે શું થશે? તો કે પ્રજનન કાળ ધીમે ધીમે ઘટવા લાગશે. તો પ્રજનન કાળ ઇન્ડિયામાં 15 થી 49નો છે. 15 થી 49 વર્ષની મહિલાના કુખ્યાત જન્મતા જીવિત બાળકોની સંખ્યાને આપણે પ્રજનન દરની સાથે જોડીએ છીએ. મિત્રો યાદ રાખજો, એટલે 15 થી 49 વર્ષ. 2011માં સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી? 1, 12, 6 કે 3? ચાલો, સરેરાશ જીવિત બાળકોની સંખ્યા હતી એ કેટલી હતી? તો કે સરેરાશ એવરેજ ઇન્ડિયાની અંદર છે ને, જે મહિલાઓ 15 થી 49 વર્ષની મહિલાઓ જે બાળકોને જન્મ આપે છે એનું પ્રમાણ જે છે એ નીકળે છે ઇન્ડિયામાં એવરેજ 3 નીકળે છે, અને આ સરેરાશ જીવિત બાળકો છે. મિત્રો આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે જે આપણે આજની કાળ દરમિયાન એવું કહી શકાય કે 6 બાળકોને મહિલાઓ જન્મ આપતી હતી.
શા માટે? તો કે અકાળે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા વધુ હતી, બાળ મૃત્યુદરનું પ્રમાણ વધુ હતું, એટલે વધુ પડતા બાળકોને મહિલાઓ જન્મ આપી હતી. એટલે હાલના સમયમાં કહી શકાય કે કોઈ કુટુંબમાં 1 બાળક હોય, કોઈ કુટુંબમાં 2 બાળક હોય, પણ એવરેજ ઇન્ડિયામાં નીકળે છે 3 બાળકોની. વસ્તી નીતિ 2000માં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવે છે? વિધવા વિવાહ, બાળ લગ્ન, મહિલા વિકાસ, પુત્ર પ્રાપ્તિ કે પુત્ર પ્રાપ્તિની ઘેલછાને મહત્વ આપવામાં. મિત્રો તો આપણી સામે પ્રશ્ન જે આવે છે એ છે વસ્તી નીતિની 2000માં કઈ બાબતને? તો કે યાદ રાખજો, વિધવા વિવાહ, બાળ લગ્ન, મહિલા વિકાસ કે પુત્ર પ્રાપ્તિ. તો વસ્તી નીતિ છે એ વસ્તી જે છે દેશમાં ઘટાડવા માટે મુખ્યત્વે મહિલાઓને શિક્ષિત કરવામાં આવે. આ મહિલાઓને શિક્ષિત કરવામાં આવે તો કહી શકાય કે દેશમાં વસ્તી ઘટી શકે. એટલે મહિલા વિકાસ માટે યાદ રાખજો મિત્રો, મહિલા વિકાસ માટે ને ભાર મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ, વસ્તી નીતિ મુજબ મહિલાઓની લગ્ન વય કેટલા વર્ષ સૂચવાય છે? 2000ની સાલમાં આપણી વસ્તી ઘડવામાં છે, મતલબ કે આપણે જૂનો આંકડો યાદ રાખીશું, પાઠ્યપુસ્તકનો આંકડાને યાદ રાખીને આવીશું, નવા પ્રમાણે ન પણ જઈ શકાય. તો 2000ની વસ્તી નીતિમાં મિત્રો યાદ રાખજો, 2018ના સ્થાને શક્ય હોય તો 20 વર્ષની ઉંમર કરવામાં આવે. હાલમાં એમાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે, એટલે આપણે પાઠ્યપુસ્તકને ફોલો કરીશું. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સેના ઉપર અંકુશ આવ્યો છે? બેકારી, દુષ્કાળ, વસ્તી કે ગરીબ? તો આજે આપણે જાણીએ છીએ કે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી અગ્રેસર થઈ રહી છે એમ દેશની અંદર આપણને અનેક પ્રકારના લાભ થઈ રહ્યા છે. ખાસ કરીને જે કહી શકાય કે આજે કુદરતી આફતો સામે રક્ષણ મળવા માંડ્યું, આપણે પૂરની આગાહી કરી શકીએ છીએ, વાવાઝોડાની આગાહી કરી શકીએ છીએ, સિસ્મોગ્રાફથી આપણે ભૂકંપ આલેખક યંત્રથી આપણે ભૂકંપની આગાહી થાય ઓછી 99% ન થઈ શકે, પણ એ પણ આપણે કહી શકીએ છીએ. સુનામીની પ્રક્રિયા આવે તો આપણને એ પણ ખ્યાલ આવી જાય છે. હવે દુષ્કાળ પડવાના છે તો એ દુષ્કાળની પણ આપણે ટેકનોલોજીને કારણે ખ્યાલ આવવાને કારણે આપણે અગાઉથી કહી શકાય એવા પગલાઓ ભરી શકીએ છીએ. પ્રશ્નમાં બેકારી, વસ્તી અને ગરીબ આવા પ્રકારના હોય, પણ યાદ રાખજો આ વસ્તુ છે એ નીચા મૃત્યુદરના કારણોની અંદર દુષ્કાળનો જે મુદ્દો છે એમાંથી આને લેવામાં આવે છે, કુદરતી આપત્તિની સમસ્યામાંથી. દુષ્કાળ. 2 થી વધુ બાળકો ધરાવનાર દંપતી કઈ ચૂંટણી લડી શકતા નથી? હા, ઇન્ડિયાની અંદર હવે આ પ્રકારનો ધીમે ધીમે નિયમ આવવા માંડ્યો છે કે 2 થી વધુ બાળકો હોય તો એ અમુક પ્રકારની ચૂંટણી ન લડી શકે. લોકસભા મતલબ કે 545 બેઠકો વાળો જે ગૃહ છે એમાં, વડાપ્રધાનની ચૂંટણી મતલબ લોકસભા એમાં, અથવા ગુજરાતમાં વિધાનસભા 182 બેઠક વાળું ગુજરાતમાં છે તેમાં, મતલબ ધારાસભાની ચૂંટણી, ધારાસભ્યની ચૂંટણી, મુખ્યમંત્રીની ચૂંટણી, રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે ત્યાં પરોક્ષ ચૂંટણી વાળું ગૃહ, મતલબ કે ભારતની અંદર કહી શકાય કે 250 સભ્યો વાળું બેઠક આ છે, 545 અને 182. તમને એમ થાય કે આ પ્રકારનો પ્રશ્ન કાં કર્યો? તો પાર્ટ 1 મેથડનો જે પ્રશ્ન હોય એમાં મેથડની જગ્યાએ આ પાર્ટ 1ની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આવી ચૂંટણીઓમાં ખાસ કરીને સરપંચની જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજમાં, આમ તો ઘણા પ્રકારના એના છે, સરપંચ સિવાય જે ઉપર આવી શકે, પ્રમુખની પણ ચૂંટણીઓ હોય, તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના. આ ચૂંટણીઓની અંદર 2 થી વધુ બાળકો તો ચૂંટણી લડી શકાતી નથી. કેરળની અંદર જાતિ પ્રમાણને લઈને પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, મતલબ જાતિ પ્રમાણ, સેક્સ રેશિયો આને કહી શકાય. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કે સ્ત્રીઓનું પ્રમાણ કેરળમાં કેટલું હતું? તો 2011 પ્રમાણે પૂછ્યું છે. હાલનો આંકડો તો અલગ હોઈ શકે. 1000 પુરુષ સામે 999 સ્ત્રીઓ છે, 1000 પુરુષ સામે 1000 સ્ત્રીઓ છે, 1084 સામે 1000 સ્ત્રીઓની સામે 1000 પુરુષ સામે 1084 કે 1000 પુરુષ સામે 1448. આવા પ્રકારના પણ તમને કન્ફ્યુઝ કરતા પ્રશ્નો આપણને પૂછાઈ શકે. જો હવે શું થયું? 8 4 4 8 આ પ્રકારનું આવ્યું. આ વસ્તુ તો કમ્પ્લીટ ન થાય, કારણ કે આવું તો પરફેક્ટ તો ક્યારે હોય જ ન શકે, એટલે આપણે વિસંગત હોય એવા પ્રકારના જે છે એ આંકડાને ખાસ ધ્યાનમાં લેવો. તો મિત્રો કેરળની અંદર કહી શકાય દર 1000 પુરુષોએ લગભગ 1084 સ્ત્રીઓ ઉપલબ્ધ છે. કેરળ વિકસિત રાજ્ય છે, મોટાભાગના પુરુષો આવક પ્રાપ્તિના સ્ત્રોતમાં જોડાયેલા હોવાને કારણે આઉટ સ્ટેટ, મતલબ કે બીજા રાજ્યમાં જે છે એ કામે હોવાને કારણે અહીંયા મહિલાઓનું પ્રમાણ કેવું રહે છે? વધારે. ચાલો, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? તો સિમ્પલી યાદ રાખજો, મોટા ભાગે આપણે આમાં જઈએ છીએ. આ છે એ યાદ રાખજો, વસ્તીનો આયોજનમાં પ્રથમ વખત જે આયોજન પૂર્વક વસ્તી ગણતરી જે કરવામાં આવી એ પ્રથમ હતી, એ હતી અહીંયા હતી. એટલે મોટા ભાગે શું કરશે ઉમેદવાર? ટીક શું કરી નાખે? 1951. કેમ ભાઈ? તો કે દેશ આઝાદ થયો તો અહીં પહેલી વસ્તી ગણી નહીં, પહેલી વસ્તી ત્યારે ન ગણવામાં આવી હોય. પહેલી વસ્તી તો દેશ આઝાદ નહોતો ને ત્યારે પણ ગણવામાં આવી હતી, મતલબ 1871માં.
આ પ્રશ્ન રિપીટ થઈ શકે છે. જમશેદજી તાતા દ્વારા આ વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી. મિત્રો ખાસ યાદ રાખજો 1921નું વર્ષ છે ને એ મહાન વિભાજક વર્ષ છે. વસ્તીની દ્રષ્ટિએ મહાન વિભાજક વર્ષ છે. 1921 પછી આજની તારીખે જોઈએ તો એક પણ વર્ષ એવું નથી કે એમાં વસ્તી ઘટી હોય. 1921 સાલમાં થોડોક વસ્તીમાં ઘટાડો આવ્યો હતો એ દશકામાં, બાકીના એક પણ દશકામાં ઘટાડો આવ્યો નથી. 1970માં દેશ આઝાદ થયો નો. ઈસવીસન 2011માં ભારતમાં કુલ વસ્તી કેટલી હતી? 36.1, 54.8, 121.2 કરોડ, 23.8. ચાલો તો પહેલો પ્રશ્ન તમને એ પ્રશ્ન અપાવી દઉં છું. આ જે વસ્તી છે એ આપણે આદિકાળની છે. 1951માં ભારતની વસ્તી 36.10 કરોડની હતી મિત્રો, અને દેશમાં 2011ની સાલમાં 121 કરોડની છે, અને 2001ની સાલમાં આપણી વસ્તી હતી એ હતી 102.2 કરોડની સમથિંગ આસપાસ થશે. ચાલો આંકડાઓ ખાસ, કારણ કે એમાં પરીક્ષામાં વસ્તીના ચેપ્ટરમાં આંકડાકીય માહિતી બહુ જાજી છે એટલે આપણે યાદ રાખવી જ પડશે મિત્રો. આપણે એ ગુણ કાપી નાખશે, આપણો સ્કોર તોડી નાખશે, એવું ન થાય એટલે. નેક્સ્ટ, ઈસવીસન 2011માં ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? હવે જો એ ઓલો આંકડો હતો અગાઉ એ હતો કેરળનો હતો, હવે ભારતની વાત કરીએ છીએ. 930, 950, 940 કે 970. તો ઇન્ડિયામાં જાતિ પ્રમાણ છે 2011ની સાલમાં દર 1000 પુરુષની સામે લગભગ 60 જેટલી સ્ત્રીઓ ઓછી નીકળે છે. આના કારણે કહી શકાય કે આજે સમાજની અંદર લગ્નની સામે પડકારો આવી રહ્યા છે, પ્રજનનની સામે પડકારો આવી રહ્યા છે, અથવા કહી શકાય કે અનિચ્છનીય ઘટનાઓ સમાજમાં થતી જોવા મળે છે. આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર જાતિ પ્રમાણનું નીચું રહેવું તે છે. ચાલો 2011માં ભારતમાં મૃત્યુદર પ્રમાણમાં જણાવો છો તો આપણે મૃત્યુનું પ્રમાણ જ્યારે જાણતા હોઈએ ત્યારે સાથે જન્મનું પ્રમાણ પણ જાણવું જોઈએ, જન્મદરનું પ્રમાણ પણ. મતલબ કે આજે મૃત્યુદર પ્રતિ વર્ષ કહી શકાય કે દર 1000 વ્યક્તિએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા એટલે મૃત્યુદર, અને જન્મદર એટલે કે પ્રતિવર્ષ દર 1000ની વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એ જન્મદર છે. તો ભારતમાં તમે જોશો ને તો આ બેમાં આંકડામાં તમે યાદ રાખજો, આ છે ને જન્મદરનો આંકડો છે અને આ છે ને એ મૃત્યુદરનો આંકડો છે. 7 દુ 14 ને 7 તેરી 21 મરે એની કરતા 3 ગણા તો જન્મે છે. આને વસ્તી વિસ્ફોટ કહેવાય મિત્રો. આ કુદરતી વસ્તી વધારો છે. હા, આ વસ્તીમાં સતત ને માણસ તો ઉમેરો છે. જે મૃત્યુ પામી રહ્યા છે એની કરતા 3 ગણા શું થઈ રહ્યા છે? જન્મી રહ્યા છે. એટલે આ 7 અને 21માં યાદ રાખજો, તમને જવાબ મળી જાય. 7 હોય ને તો મૃત્યુદર, 21 હોય ને તો જન્મદર. ચાલો થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE 9993 34393 આ અમારા વોટ્સએપ નંબર છે. કોઈ પણ સમસ્યા હોય, ક્વેરી હોય આની ઉપર પૂછી શકો છો. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.